હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાયને. ગુડ આફ્ટરનૂન મારા પ્યારા ફેમિલીને. ખુશી એક મસ્ત મજાનો સુવિચાર કહી દે. પ્રગતિનો એક જ રસ્તો છે, ક્યારેય પાછળ વળીને જોવાનું જ નહીં. અરે વાહ, પાછું વળીને જોઈએ એટલે આપણી પ્રગતિ ન થાય. આ ગાડી વધ્યા જ જોવાનું જ નહીં, હું નહીં આયલું જ જવાનું સીધે સીધું. એક જ રસ્તો હે આપણો પ્રગતિ તરફનો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. તો આજે સવારમાં વ્લોગ એના માટે શૂટ ન થયો કે આજે એક જબરદસ્ત ઘટના બની ગઈ છે. હવારમાં પરસેવા નીકળી ગયા, પરસેવા છૂટી ગયા. અમે જ્યારે ઉઠ્યા ને, હજી અમે બે ઉઠીને એટલે મોબાઈલ લીધો ને ત્યાં તો હા હદા ચડી ગયો કે આગળની કહાની આશીષ કહી. જેવો મોબાઈલ લીધો ને એમાં મેસેજ હતા જીમેલ તરફથી કે તમારું એકાઉન્ટમાં કંઈક ખરી થઈ છે એમ. અમારે જે આ યુટ્યુબ નું એકાઉન્ટ છે ને, જીમેલ એકાઉન્ટ કનેક્ટ હોય ને એમાં કે કોઈએ ટ્રાય કરી છે કે તમારું એકાઉન્ટ ખોલવાની. ત્યાં તો પરસેવા વરી ગયા અમારા બેયના. આ કોણ હેરાન કરવા આવી ગયું? અરે વાત જ ન પૂછો કે અત્યારે જો હેકિંગ નું ની બધું તો વધારે હાલે છે, અને જેને YouTube ચેનલ છે ને એ લોકોને તો ખાસ ખબર જ હશે કે આવું બધું બહુ થાય કે કોક ખરી કરતા હોય તો કે પછી બધા એકાઉન્ટ ના પાસવર્ડ બદલ્યા. પાછું હું બે ત્રણ એકાઉન્ટ આઈ લિંક કરેલા, મારું ઈમેલ આઈડી એ ખુશીનું ઈમેલ આઈડી બધે લિંક કરેલા, બધાના પાસવર્ડ ચેન્જ કર્યા ને બધું કર્યું. મારે થઈ ગયું બપોર. પછી કીધું કે હવે પછી છે ને હાંજે જ ચાલુ કરશું, ટેન્શન દૂર થઈ જાય ને પછી. ટેન્શન એટલે સૌથી મોટું ટેન્શન આવી ગયું. આખું એકાઉન્ટ હેક થઈ જાય એટલે બધું ઉડાડી દે. હા, મને ઈ નથી સમજાતું હેકર આવું કરતા હું કમે છે આશીષ. મજા આવતી વોટ કાઈ વાંધો નહીં, એને જે મજા આવતી એમ. પણ આપણે આપણી સિક્યોરિટી રાખી એટલે આપણે કઈ પ્રોબ્લેમ ન થાય એટલી. પણ ખરી હંચર કરવાને ટ્રાય કરે. નાના એકાઉન્ટ બનાવે YouTube માં, જો ઈ લોકોને બિચારાના એના એકાઉન્ટ ઉડી જાય કેટલી વાર. હા, ઘણી વાર એમાં ક્લિક ને અમને ઘણા મેસેજ આવે, હજી એ આવે છે. હમણાં જ થોડાક દિવસ પહેલા અમારામાં હે રોજ એક પ્રમોશન નો મેસેજ આવે. અમારી આ ગેમ નું પ્રમોશન કરવું છે તો આ ગેમ હે ને તમે તમારા લેપટોપમાં ને એમાં ઇન્સ્ટોલ કરજો ને આ પાસવર્ડ છે એ નાખજો એટલે અમે તમને તમારી ગેમ આવી જશે તમારા લેપટોપ કે તમારા પીસી માં. પછી અમે તમારું બધું ઉડાડી દઈશું એમ શોર્ટમાં. હા, એટલે દરરોજ એમ મેસેજ આવે. મેં આશીષ દરરોજ આપણી વાહે જ પડી ગયા હાથ જોઈને કે આ લોકો જરા કમતા ભૂલ ખાઈને આપણે એનું આઈડી ઉડાડી દઈ સીધું. હજી જેને YouTube ની શરૂઆત કરી હોય એને પણ આવા મેસેજ આવે કે હજુ શરૂઆત થઈ કે અમે તમને આટલા બધા ડોલર આપશું, તમે આનું પ્રમોશન કરો. એ લોકો એમાં ભૂલ ખવાઈ જાય ને એ લોકો પ્રમોશન ના પૈસા એટલા કહે ને કે આટલા બધા ડોલર આપણે હાલો કરી નાખીએ, આખા વર્ષની કમાણી થઈ જાય એટલા ડોલર કહી દઈએ. પછી યાર આપણે એક તો માંડ સબસ્ક્રાઇબર કર્યા હોય, કારણ કે YouTube માં સબસ્ક્રાઇબર કરવા બહુ આપણે કેવી જર્ની રહી હોય ને એ બધી એકાઈ વહી જાય, એકાઈ ઉડાડી દે. પાછું આવે ખરી પણ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. એમાં તો કેટલો ટાઈમ જાય ને કાઈ નક્કી નથી. એટલા મહિને આપણે નવરા બેહવું પડે. બાકી આવી તો જાય આપણે YouTube ને બધું મેલ ને બધું કરીને એટલે કાઈ વાંધો નહીં. જે થયું હજી પરસો વરે જો પરસો વરી ગયો આશીષ ને. તો મેં મમ્મીને કીધું ને તો મમ્મી એ ગભરાઈ ગયા, ઈ કે નો હોય આવું થયું. મેં તો આ કાઈ વાંધો નહીં, બધું થઈ જાય છે. ને જેટલા જીમેલ ને બધું વાપરતા હોય ને એ બધી વસ્તુ સિક્યોરિટી ની ઓન રાખવી જરૂરી છે. બધું ઓન રાખી દેવાનું. એટલે તમારું એકાઉન્ટ સિક્યોર રહે અને આપણા ડેટા સિક્યોર રહે. એના રીતે કાઈ વાંધો નહીં, જે બન્યું ને ભગવાન આપણી આયરે હે. ચિંતા હું કરવાની, મોજ જ છે. આપણે કાઈ ઓલું હે નહીં. પણ આ તો શું હોય કે આપણે આવડું મોટું ફેમિલી લઈને બેઠા હી ને એટલે આપણી આયરે થયું, આપણે આવું બધું શેર કરી તો બીજા લોકો એ સેજ જરાક સાવચેત રહીએ ને. આપને ખબર હોય તો આપણે શેર કરી તો બીજા લોકો ધ્યાન રાખે. હા, અત્યારે હું આપણું જીપે ને ઈ બધું એકાઉન્ટ લિંક હોય, ઈ બધા મેલ આઈડી હોય ઘણી વાર લિંક હોય ને બધું થાય. એટલે તો અમારી છે ને ભક્તિ ધૂન ચેનલ માં છે ને મસ્ત મજાનું ભજન આવી ગયું છે. અમે જો કોમેન્ટ પિન કરેલી છે કે અમારી ભક્તિ ધૂન ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. અહીંયા લિંક આપેલી છે, અહીંયા ક્લિક કરીને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને અમારું ભજન નવું સાંભળી લો, અમને સપોર્ટ કરો સાસુઓને. અરે વાહ. અને હજી ઘણા ક્વેશ્ચન આવે છે કે પેલું કરતાલ ને લીધું ક્યારે યુઝ કરશો? તો 2 ભજન શૂટ થઈ ગયા છે અમારા. હે ને શૂટ થઈ ગયા હતા એટલે હવે મૂકી દઈ ને પછી અમે યુઝ કરશું. યુઝ કરી જ લીધા, યુઝ કરી નહીં, અમે શૂટ કરી લીધા હે. પણ હવે ધીમે ધીમે એ બધાય ભજન આવી જ જશે. કરતાલ આયરે ને બધા એક ભજન જ એમનેમ સિમ્પલ હે, બાકી તો બધા પછી કરતાલ આવશે છે. તમને મોજ જ આવવાની. ધીમે ધીમે અમે નવું યુનિક ભજન ચેનલ માં પણ કરતા જ રહેશું. હા, બધું ફટાણાનું લગ્ન ગીત નું આવ્યું હતું મેસેજ, તો ઈ પણ અમે એ પણ પ્રોસેસ માં જ છે. એ પણ વસ્તુ
અને ઈ મને કહી દો આશીષ કે આ ટોપ મને કેવું લાગે છે. અરે મસ્ત લાગે આ ટોપ. ખુશી એ ગયા વર્ષે ગયા સાતમ આઠમ નહીં એની ગઈ સાતમ આઠમ લીધો ક્યારે તો લીધું તું મેં બોલો? જયું મને યાદ એ ક્યારે લીધું નહીં એ. તમને યાદ રહે છે પણ ઈ આવી જ વસ્તુ યાદ રહે છે. જે વસ્તુ લેવાની હોય ને એવી યાદ નથી. પણ મને તારી વસ્તુ મને તું જ યાદ રહેશે એમાં. આ વધારે પડતા વખાણ કરો માં ચાઈ કરી હો. મને બીજી વસ્તુ નથી યાદ રહે મને તું જ યાદ રહેશે ને તું ને તારી વસ્તુઓ બધી. તમે તમારું યાદ રાખો ને તો બસ છે મારા માટે. પણ કારણ કે મારે તમારું યાદ રાખવું પડે છે. શું કરેશ બટેકા ટમેટા લઈને? આ એને તમારા માટે છે ને ટમેટું હમણાં જો મીઠું મરચું ને તમને જે ભાવે ને બધું નાખી નાખો. આ તમારે ખાવાની આટલી જીરું. અરે વાહ મજા આવી જવાની. એનું રીઝન ઈ છે કે અમે છે ને આ ટમેટું છે ને રીલ બનાવવા લીધું તું. પછી વટેલું ઘટેલું મને વટેલું નહીં. આખું ટમેટું ખાલી કાપવાનું હતું રીલમાં બેઠા બેઠા. તો એમ તો હવે આપણે એક બે ચીજ ખાઈ જાય એમ. બસ વધેલા ઘટેલું આ ચીવડા ને ઓય ખવડાવશે. કાંઈ ખોટું ન બોલો, હાલો. મજાક કરું બે મજાક ચીઝ કરું ખાઈ જાય તો તરત ખાલી થઈ જાય હો. ખાલી નહીં પણ તમે બોલો જેવું કઈક ઊંધું ઊંધું જ બોલો. મજાક કરતો હોય તને નહીં ખબર. મીઠું લ્યો એમ. બટેકા ટમેટા ખાસ. તો મમ્મી હા બેટા ખુશીને ક્યારનું એક વસ્તુ મનાવવું માનતી નથી. કેમ મૂવી જોવાનું કહું આવતી નથી. લે જાઓ ને દીકરા પણ નથી આવતી જો એ ના પાડે. હારું હોય તો જાઓ બે મમ્મી એ ભૂતનું મૂવી હે. ભૂતનું ભૂતનું મૂવી. તો એમ બીક લાગતી હશે એ કે મારે ભૂતનું મૂવી નથી જો. મેં કીધું કાલ તારે બીક કાઢવી. એ કીધું ભૂતનું મૂવી જોઈ તો થાય હું ઈ કીધું. કાઈ બહાર આવે ને કાઈ ખુશી આ કઈ ભૂત થોડા બાયરા. એમ વાત નથી પણ આ શેતાન મૂવી રહ્યું ને ઈ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું ને તમે લોકોએ કમેન્ટ કરી હતી કે એમાં થોડીક બીક લાગે એવું છે મૂવીમાં. હોરર ટાઈપ મૂવી છે. તો મેં મારે તો એવું મૂવી નથી જોવું. મેં કીધું તો કે ના હાલ ને હાલ જ ઈ કે મેં મારે નથી આવું. એક આવું તો અત્યારે આવું. મેં કીધું અત્યારે નહીં રાતે જ જોવા જવું. મૂવી જોવા જવું હોય તો રાતે જવાનું. હોરર મૂવી જોવું હોય તો રાતે જ જવાય ને. મારા આસે બધાય મેં રિવ્યુ વાંચ્યા તમે YouTube માં ને એમાં બધાય જોયું હતું. હા. બધાય કે હે થોડું બીક લાગે એવું એમ. તો કાંઈ વાંધો નહીં તોય જાવું હે તું ગમે ઈ કર. બાય બાય. તો અમે બે સાસુ હવે છે ને એક મસ્ત મજાનું એક છે ને ફટાણું અમે ક્રિએટ કર્યું છે ભક્તિ ધૂનમાં મૂકવા માટે. તો હવે એને બધું ગોઠવી ને પછી અમે શૂટિંગ કરશું અને ભક્તિ ધૂનમાં જ્યારે મૂકશું ને ત્યારે કહીશું અમે ઈ ફટાણું બહુ મસ્ત મજાનું છે. આખું અમારું જસાપુરા ફેમિલીનું છે ઈ અરે ફટાણું. વાહ રે વાહ. હા એટલે તમને લોકોને વધારે મજા આવે ને ફટાણાની એટલે. અને અત્યારે હે ને બાને એક મસ્ત મજાનું ફટાણું યાદ આવ્યું છે તો બા હેરે તમે ફટાણું ગાઈ નાખો હાલો. હાલો મમ્મી સંભળાવી જ દ્યો. સંભળાઈ દો પ્રાઇમસ પેટાવો વેવાય પ્રાઇમસ પેટાવો ચાના બંધાણી અમે આવ્યા રે વેવાય પ્રાઇમસ પેટાવો પ્રાઇમસ પેટાવો વેવાય પ્રાઇમસ પેટાવો ચાના બંધાણી અમે આવ્યા રે વેવાય પ્રાઇમસ પેટાવો ખાંડા તોડીને ભૂકી જાજી રે વેવાય પ્રાઇમસ પેટાવો ચૂલા હરગાવો વેવાય ચૂલા હરગાવો રસોઈના બંધાણી અમે આવ્યા રે વેવાય ચૂલા સળગાવો ખાધું થોડું ને ઢોયરું જાજુ રે વેવાય પ્રાઇમસ પેટાવો અરે વાહ વાહ વાહ. અરે વાહ જોરદાર હો પણ પ્રાઇમસ પ્રગટાવી જ દીધો આજ. પ્રાઇમસ પકટાવી દીધો. પ્રાઇમસ પણ આ જાન જરાક વધારે ખાઉદરી હતી એવું ન લાગ્યું. તમારા જેવી હશે ભૂખડ. હોય એમાં કેવું પડે પછી કે અમારા જેવા હોય એટલે હોય પછી એટલે જ મમ્મીએ કીધું પ્રાઇમસ પ્રગટાવો ભાઈ પ્રાઇમસ પકટાવો અમારા જેવા આવ્યા હે. આશીષ જાન લઈને આવ્યા છે ને આશીષ આ ગીત પરફેક્ટ છે તમારા ઉપર જ. તો કાંઈ વાંધો નહીં મારા ઉપર ડેડિકેટ કરો પણ થોડુંક તમે સારું. પ્રાઇમસ વાપરો કોઈ દી? હા અમે વાપરતા જ પહેલા. અમે વાપરતા પહેલા. કા મમ્મી આપણે વાપરતા જ પહેલા. એની મજા જ અલગ હતી. હવે યાદ કરીને તો આપણને એમ થાય ઓહો. પછી ઓલા એને ઓલું પ્રાઇમસ ની ઓલું આવડું આમથું આવે ને એમાં ઓલું કઈક હલવાઈ જાય ને એટલે આવડી ઓલી આવતી આવડી તારથી આવું કરો. પછી આ એમને ગેસ ભરતા કેટલી વાર કરતા. મને યાદ છે આ બધી વસ્તુ એવી યાદ આવે ને મારા પપ્પા હોય ને એ મંડી પડેલા મમ્મા બારમાલ ચાલુ થાય એ તો અંદર એર ભરાય ને પછી ઉપરથી ઓલા કેરોસીન નીકળે.
એમ થાય ને ભડકો થાય તો બી એટલે જાય સિમ કાઢવાનું કેવું બધું હતું આ? હા એ તો અલગ જ છે. મમ્મી અને અમે તો સીગડી મૂકતા પેલા. સગડી હા એ સીગડી કે સગડી? આમ સીગડી કહેવાય હિન્દીમાં. સગડી કહેવાય, આપણે હિન્દી થોડા બોલી. પણ ભાઈ તો કાંઈ વાંધો મેં સગડી. તો ભૂલી ગયા ને એટલે હિન્દી કર નાખ્યું. આ તો મને કાંઈ ન વાંધો મળે. સગડી હાલ બસ સગડી મૂકતા. સિગડી આ પણ હવે પ્રગટાવો. આ હે ને એક તો પાછી છે. સગડી તમે વાપરતા? સગડી અમે સગડી વાપરતા. તમે વાપરતા? બધું વાપરી લીધું. ચૂલો, સગડી, પ્રાઇમસ બધું વાપરી લીધું. ગેસ ક્યાંથી ક્યાં પહોંચ્યા એમ જ હોય. એવું જ હોય. ધીમે ધીમે બધાય ધીમે એવું જ હોય. સમય સાથે બદલાતું રહેવું પડે આપણે. સમય સાથે ઓટોમેટિક બદલાય જ જાય. ને આપણે ન બદલાય તો આપણે રહી જાય પાછળ પાછળ. કા મમ્મી? જમાનો આવે એમ બદલતું જાય પટા બદલતું જાય. હા. પેલા ઓલી કોઈ તો પણ એમને નવી વસ્તુ આવે ને અત્યારની એક ભલે અત્યારના જે ગઈઢા હે ને એ લોકોએ નવી વસ્તુ એડેપ્ટ કરવી જોઈએ. કરવી જ જોઈએ. નવી વસ્તુ જો ઈ ગઈઢા એડેપ્ટ ન કરે ને જી તો ઈ લોકોને હું ઈ લોકો પછાડી રહી જાય. એ લોકો નવા જનરેશન હારે મેચ નો થાય પછી અહીંયા હે ને મનમેળ નો થાય. હવે એક હું હે ને સિમ્પલ જ ઉદાહરણ દઈ દઉં. અત્યારે બા એમ કે ને કે મારે તો અત્યારે સગડીમાં જ રાંધવું છે, મારે ગેસમાં ન જોઈ તો મેળ ન પડે, એના જેવું છે આ હા. વસ્તુ. બાએ કેમ જો આપણે 3 ચૂલાનો ગેસ લઈ કે અથવા તો 4 નો લઈ કે અત્યારે ઓટોમેટિક નવું ઘર લઈ તો ઓટોમેટિક લઈ તો બાએ એક્સેપ્ટ કરવો પડે, એના જેવું છે. હા હા વળી એમ કઈ કે અમે તો ઓલા સ્ટીલમાં રાંધી લીધું તમે કેમ નથી રાંધી શકતા એવું થાય. પછી થાય બાજુ હાલું. પછી આપણે એક બે વખત જોઈએ એટલે આપણને ખબર પડી જાય ને બટા હા હા તો ખબર ને લાઈટ જાતી તો ઓલી ફાનસ લઈને ફાનસ બેઠા. લઈને બેહતા. હવે લાઈટ જાય તો ફાનસ નથી લેવાતી, એના કોઈ જેવું. હા એ હા. હવે ફાનસ તો ફેશનમાં આવી હવે ફાનસ ફેશનમાં આવી. હવે ફાનસ કેમ ઘરમાં કઈક ડેકોરેશન કરવું ને તો ફાનસ ત્યાં રાખે. રાખે. આ ઈ કયો? હવે ઈ ફાનસ વાત જોયું બાએ કીધું ફાનસ ફેશનમાં આવી. બાને ખબર હોય એવી બધી. અત્યારે બધી જૂની વસ્તુ જેટલી રહી ને બધી ફેશનમાં આવી છે. હા. અત્યારે ઘર ચોળા ને ઈ બધું ફેશનમાં આવ્યું છે. પેલાના બધા હવે જે આવ્યા. ઓલ્ડ ફેશન હતી એ પાછી ન્યુ ફેશન થઈ ગઈ. હા હમણાં વચ્ચે ટીકીનું વહી ગયું તો હવે પાછું ટીકીનું ટીકી વાળું વધારે આવવા માંડ્યું. એના જેવું છે. જો રસોઈ આપણે બની ગઈ છે, ભાખરી, શાક, રોટલી અને ચા. તો હવે બધાય એને જમી લઈએ આપણે બધાય. ને હે ને મેં ખુશીને ફાઇનલી મનાવી લીધી છે હોરર મૂવી જોવા માટે. મેં કીધું તું એક વાર મારી આઈ રહે ને હોરર મૂવી જોવા નથી આવી તારે મારી આઈ આવું જ પડશે હોરર મતલબ મૂવી. આખું હોરર નથી પણ ઈ ટાઈપનું એવું છે ને આ કંઈક. હોરર ટાઈપનું જ છે આમ. ઈ તો હોરર કેટેગરીમાં ન કરી શકો એને હોરર ઓલા એમાં ભૂતળા નથી હા હા એટલે હોરર નો કહીએ કે પણ આપણને હે ને આમ માઇન્ડમાં એવું લાગે ખરી કે હે હોરર હે એમ કાઈ એવું વાંધો હે. નહીં. હવે જેવું હોય એવું જોયા પછી તમને કહીશી બરોબર કે વાંધો શું નહીં. એક્સપિરિયન્સ છે અમારો. હમ. અને માની જ જવું પડે ને કારણ કે કિયા જ કરે એટલે શું કરે પછી ના પાડી તો આવું કઈ જ વાંધો પડે ને. ન. હવે ઘરવાળો હમેથી કહેતો હોય કે મૂવી જોવા હાલો તો ના થોડી પાડવાની હોય. બધી મૂવીમાં ના નથી પાડતી પણ મેં આમાં એકમાં શેતાનમાં જ ના પાડી હતી પણ કાઈ વાંધો નહીં આપણે એ જોઈ આવ્યા. શેતાન શૈતાન તમે શેતાન જેવા હો ને એટલે કાઈ વાંધો નહીં હું શેતાન પછી રાતે બીક લાગશે મારી હારે આવવામાં જ શેતાન કરે. કાઈ વાંધો નહીં. તો ટિકિટ આશી જો કરાય એવા હે ને આપણે કેટલા 9:30 નો છે ને શો. 9:30 નો શો હે. 9:30 અમે જાશું. ઓકે આજે ફૂલ એન્જોય આજે ફૂલ બીકણી બનાવી દેવાની આને. બીકણી કાઈ વાંધો નહીં. એમ મને બીક ન લાગે પણ હવે હાલી જાય એવું હોય બધું. કાઈ વાંધો નહીં ઈ તો એટલે જોયા મને પછી એમ હું બીક કહીશ. ન લાગે પણ મારું માઇન્ડ આમ થોડુંક ઓલું થાય. બાકી ઓમ બીક તો કઈ ભૂત તો હોય તો એ ભૂત અહીંયા તો આવવાનું છે નહીં. ઓકે મૂવી જોઈને નીકળીને એટલે તારા બધી દાદરા બધે તારે જાતે ઉતરવાના એકલી. આ એમ હાલે એમ બીક ન લાગે એને કહું તો હું એમ બીક ન લાગે મને. ઓકે હાલા જમી લે. હાલો જમી લઈ. તો ચાલો આપણે તૈયાર થઈ ગયા છીએ મૂવી જોવા માટે. મસ્ત મજાના કપડાં પહેરીને એકદમ હેન્ડસમ જો મેડમ થઈ ગયા તૈયાર. આપણે જો રેડી થઈ ગયા છે આશીષે કપડા ચેન્જ કરી નાખ્યા ને આપણે જે કપડા હતા નીચ કપડા રાખ્યા હે. હું થોડોક નબળો દેખાતો હતો મેં કીધું હું ચેન્જ કરી લઉં તો સારો દેખાવ કાઈ ને. નબળા નહોતા દેખાતા પણ તમને ટી-શર્ટ પહેરવું હતું એટલે તમે ટી-શર્ટ પહેર. હવે જો હે ને થોડીક વાર વહેલા જાય એટલે ફટાફટ નીકળી જાય એટલે અમારે હે ને ફોટા પાડવા હોય. મારો એક જ વસ્તુ ફોટા હોય. ફોટા પાડવાનું ખુશી ગમે ત્યાં લઈ જાવ મને ફોટા પાડવા દેવાના એટલે હું ખુશાલ મેં કીધું હાલો વહેલા જાય આપણે તો. હા તો હે ને આપણે તૈયાર થઈ ગયા નીકળી જાય એટલે ફોટો પાડી શકીએ અને મજા આવે એટલે. હાલો હાલો નકર નીકળી. પછી ટાઈમ થઈ જાય ને તો પછી ડાયરેક્ટ મૂવી જોવા વઈ જવાનું રહે એટલે. હાલો ચાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઓપન ધ ગેટ. ચાલો બધા. મેડમ ચાલ્યા ફોટો સેશન પાસે પહોંચી જ જાય. આપણે બેસી રહ્યા કોઈ નથી હજી આપણે બે ઉતાવળા હરક પદુડા રહ્યા છે. એ વાત સાચી જરાક પદુડા હી જરાક વહેલા આવતા રહી ફોટો બોટો પાડશે ને હવે મેડમ. ફોટા
વાળી એની મજા જ અલગ છે અને જ્યારે એને ઓલ્ડ ફોટા જોઈને ત્યારે આમ એમ થઈ જાય કે શું દિવસો હતા એમ. અરે વાહ, સાચી વાત. જ્યારે બેઠા હોય ને આરામથી જોતા હોય ને ફોટા. ત્યારથી પહેલાના ફોટો 2 વર્ષના હું જોઉં ને ત્યારે અમે આશીષ કેવા મજા આવે એટલે એનો ફોટો મેમરી રાખવાની જિંદગીમાં. તો જિંદગી શું કામની? એ વાત સાચી. ફોટો છે તો મેમરી નહીં. એક વસ્તુ છે ને કે આપણે કેમ કે આપણે બાળપણમાં હતા તો આપણા ફોટા નથી. આપણે હવે કે ગમે ત્યારે ચિલ્ડ્રન હોય ને એ બધાને નાનપણથી મોટા સુધીના બધી મેમરી હોય. હા, તો આપણા છોકરાએ આપણા બધા ફોટા છે. મમ્મી તમે આવા લાગતા ઈ વાત સાચી. ઈ વાત સાચી. તમે ધોરાવાળા આવી ગયા હતા? અરે જા લે પાછી જા. ચાલો ફાઇનલી મૂવી જોવા બેસી ગયા છે. મેડમ ને કેટલી બીક લાગે ની જોઈ. કાંઈ બીક તો નહીં લાગે પણ આ થોડા પોપકોર્ન કે મૂકશો ને એટલે એટલે બધું પોપકોર્ન ખાવામાં બધે જીવ વહી જાય ને એટલે મૂવીમાં ન જાય. ઘરે કેટલા પોપકોર્ન ખાય પણ જે મૂવી જોવામાં પોપકોર્ન ખાવાની મજા આવે ને એ કઈ વાર ન આવે. બોલો કાંઈ વાંધો નહીં, હમણાં પોપકોર્ન મંગાવી દો. ઓકે ઓકે, થેન્ક યુ. હાલો બસ હાલો હાલો મૂવી ચાલુ થવાનું, મૂવી જોઈ. હા, ફાઇનલી ચાલુ થવાનું જોઈ લે. તો મેડમ કેવું લાગ્યું મૂવી ઇન્ટરવલ સુધીમાં? અડધું મૂવી જોયું બીક લાગે એવું હતું. મેડમ અત્યારે બહાર એકલા નીકળતા નહોતા કે બીક લાગે. ના એમ હાવ માંગાનો મારો સાચું બોલ, સાચું બોલ. અડધું મૂવી એવું હતું, જબરું મૂવી હતું. કાંઈ વાંધો નહીં, તમને છે ને એન્ડમાં અમે બતાવશું કેવું લાગ્યું, રિવ્યુ આપશું ને કેવું હતું એ મૂવી, ને મૂવીના થોડાક સીન બતાવશું કેવું છે. હા, તમને બધું બતાવશે અમે. જો કે મારા એક વ્યુઅર્સે મને કીધું તું ખુશી દીદી મૂવી થોડુંક બીક લાગે એવું હોય ઈ કે. હા, કાંઈ વાંધો. હાલો ચાલુ થઈ જશે મૂવી, પાછા બેસી જાય. ચાલો. मैं कायनात तमाम हूँगा हम देवों अभी हम अनंत हम તો મૂવી જોઈને ઘરે આવી ગયા ને મેડમ થાકી ગયા હારી પટના. થાકી નથી ગઈ. થાકી ક્યાં જાય મૂવી એટલે જોઈ? થોડોક દાદરા ચડી અહીંથી. અહીંયા ને ઓયા બધાય ચડ્યા ને. કેવું લાગ્યું મૂવી ખુશી? મસ્ત મૂવી હતું, એક નંબર મૂવી હતું. મજા આવી ને? જેને વસ મૂવી જોઈ હોય ને એને તો ગમશે જ, એને પણ એ જાય નહીં મૂવી જોવા, પણ જેને નથી જોયું ને એ ડેફિનેટલી જોવા જેવું મૂવી છે. હા, મસ્ત મૂવી હતું. વસ મૂવી કરતા એન્ડિંગ થોડોક ડિફરન્ટ છે એટલે મજા આવે. હા, હા, ને જે એક્ટિંગ કરી છે બધાએ ઈ સુપર એક કરી નંબર. છે. એક થી એક બધાય એક્ટિંગ સરસ કરી છે. જાનકીએ સરસ કરી, બધાએ. આર માધવને તો એક્ટિંગ કરી એક નંબર હોય જ. આર માધવન. હા, હમ. તો થોડુંક છે ને બેઠા હોય ને આપણે તો થોડુંક બીક લાગે એવું મૂવી હતું. જો કે એવા ભૂત કે એવું કઈ છે જ નહીં. આખું મૂવી છે ને વસીકરણ ઉપર જ છે. કા આશીષ? હા હા, કે બધું વસમાં, જે જાનકી હોય ને આખી વસમાં કરી લીધી હોય ને એ ટાઈપનું મૂવી છે. પણ જે એને બધા સીન લીધા છે ને એમાં થોડીક બીક લાગે એવી છે. હા, તમે લોકો મસ્ત જોવા ને મૂવી એટલે છે. જેમને ગમતા હોય મૂવી આ ટાઈપના એના માટે તો બેસ્ટ મૂવી. મને તો બહુ ગમે આ ટાઈપના મૂવી એટલે મેં કીધું ખુશી જોવા જાવ. કઈ ટાઈપના મૂવી નથી ગમતા? આશીષ ને હું બધાય મૂવીનો રસિયો, મને બધાય મૂવી ગમે. મને હું રોમેન્ટિક મૂવી ઓછા જોવા જાઉં પણ હવે ખુશી આવી તો હવે એ ગમવા માંડ્યા. હવે તો ઈ તો બાયડી આવે પછી જ ત્યારે જાવું પડે. movie. નકર તો કઈ આપણને જે મજા આવે ઈ જોઈ પણ પછી વાઈફ ને ગમતું હોય એ ઈ જોવા જવું પડે ને તો હવે એમાં થોડો રસ લાગવા માંડ્યો. હા. તો ચાલો ખુશી આપણે છે ને થોડી કોમેન્ટો લઈ લઈએ બધાની. મસ્ત બધી કોમેન્ટો આવી આજ વાંચી લઈ. ચાલો કોમેન્ટો લઈ લઈએ. તો એક સૃષ્ટિની કોમેન્ટ છે કે હાય ખુશી, હું તમારા બ્લોગ હમણાંથી જ જોવાનું સ્ટાર્ટ કર્યું છે ને આશીષભાઈ છે ને એનું નેચર સેમ મારા હસબન્ડ જેવું જ છે. આશીષભાઈએ કેવી રીતના રીંગણાની છાલ ઉતારવાની ઈ જોઈને બહુ હસવું આવ્યું કેમ કે જમવામાં પણ બે સેમ ટુ સેમ નખરા બતાવે. અરે વાહ. તો છે ને મોસ્ટ ઓફ હસબન્ડ ને નખરા તો થોડા કરતા જ હોય. થોડાક તો નખરા સહન કરવા પડે ને. અમે કેમ લેડીઝોના નખરા સહન કરીએ જો, તો અમારા તો જવાબે થોડાક પાછો તો તૈયાર સહન જ હોય. કરવા જ પડે ને. જવાબ તૈયાર જ હોય. પછી તમે બીજા હસબન્ડ પછી જવાબ આપે જ ને તમે આવા જવાબ આપો તો. બધા હસબન્ડને થોડુંક શીખવું પડે ને. તો થેન્ક યુ ડિયર. થેન્ક યુ. એક શીલા મહેતાની કોમેન્ટ છે કે ખુશીબેન તમારા કુર્તી ટોપ બહુ જ મસ્ત હોય છે. તમે નવસારીમાંથી શોપિંગ કરો છો કે? તો હા, હું નવસારીમાંથી જ બધી શોપિંગ કરું છું અને થોડી ઘણી શોપિંગ મારી ઓનલાઈન હોય છે. મોસ્ટ ઓફ તો નવસારીમાંથી થઈ જાય છે અમારે હા. શોપિંગ. હવે બીજે ક્યાંય બા આઉટ ઓફ સિટી તો જતા નથી એટલે કહું શોપિંગ છું માટે. ઓનલાઈન અને પેલું ઓનલાઈન તો બહુ ઓછું હોય. મારા 2-3 ટોપ જ ઓનલાઈન ના છે, બાકી બધા બધાય ટોપ મારા નવસારીના જ નવસારીના જ છે. તો એક મિત્તલ મકવાનાની કોમેન્ટ છે કે આશિષભાઈ ખુશીબેન નું નામ છે ને પેન્ડી રાખો ઈ કે.
અને ખુશીબેન મામા મામી બની ગયા તો હવે જલ્દીથી મમ્મી પપ્પા પણ બની જાઓ એવી પ્રભુને પ્રાર્થના અમારી. થેન્ક યુ. અને પેન્ડી નામ સારું હે હો. તો કાંઈ વાંધો નહીં, પેન્ડી રાખશું. ઓકે કોક પેન્ડો વાર ને એને પેન્ડી પેન્ડી કહીશ. એમની પેન્ડો ને પેન્ડી ના, થોડી જામે પેન્ડી- કે નહીં પેન્ડી કયો? cancel ના, હો, ના, પેન્ડી ના, cancel. ના. હું મારી એક જવાબ બતાવ્યો હોય સાહેબ. સોરી, પેન્ડી નામ હું નહીં રાખું. તો તમે લોકો કઈ જોવો જોડી જામે એક ની પેન્ડો પેન્ડી ની નથી ગામતી. જામે. એક મયુરીની કોમેન્ટ છે કે બાનું નામ શું છે? તો બાનું નામ વનિતાબેન છે. બાનું નામ વનિતાબેન છે. મેં ઘણી કોમેન્ટ છે કે બાનું નામ શું છે, વનિતાબેન નામ છે. તો એક મુંબઈ થી જ્યોત્સનાબેન ની કોમેન્ટ છે કે ખુશીબેન તમે ક્યારે ગુડ ન્યૂઝ આપશો? જલ્દીથી આપો, હું કોમેન્ટ કરું છું. અને હું મુંબઈ થી છું જ્યોત્સનાબેન ચૌહાણ. ક્યારેક તો મારું નામ બોલો તો જે તમારું નામ મેં લઈ લીધું. થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. ને ગુડ ન્યૂઝ હશે ત્યારે અમે જણાવી દઈશું ગુડ ન્યૂઝ હશે ત્યારે ચોક્કસ બધાને જણાવી દઈશું. ઘણા બધાને આજે કોમેન્ટ આવી છે. કે ગુડ ન્યૂઝ શું છે, ક્યારે આપશો અને એવી રીતે. બધી અપડેટ આપતા રહીશું, તમે મોજ કરો ને. તો ચાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. ને હું મોબાઈલમાં પરફેક્ટ જોઉં ને આમથી આમ જોતો નથી ને, કેમ કે મને ચશ્મા નથી પહેર્યા એટલે દેખાતો નથી કેમેરો ક્યાં હે. મજાક કરું. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું ખુશી? અમારા વિડીયોને લાઈક કરી દેજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં અમારા વિડીયોને શેર કરજો, કોમેન્ટ શું કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.